નમસ્કાર. ચાલો આજે આપણે શ્રી ચંપરાજપુર કુમાર શાળાના નવા શૈક્ષણિક વર્ષ 2026-27 માટેની પ્રવેશ માહિતી પર એક નજર કરીએ અને સમજીએ કે આ શાળા બાળકોના ભવિષ્ય માટે શું ખાસ તકો લઈને આવી છે. દરેક માતાપિતાના મનમાં આ સવાલ તો હોય જ છે. પોતાના બાળકના ભવિષ્યની ચિંતા તો સૌને હોય અને એ સ્વાભાવિક પણ છે, કારણ કે કારકિર્દીનો મજબૂત પાયો શાળાના શિક્ષણથી જ તો રચાય છે. તો આનો ઉકેલ શું? ઉકેલ છે યોગ્ય સંસ્થાની પસંદગી. તો આ ચિંતાનો જવાબ ઘણીવાર કોઈપણ સંસ્થાના મૂળભૂત સિદ્ધાંતોમાં જ છુપાયેલો હોય છે. કોઈપણ શાળાની સફળતા તેની દ્રષ્ટિ અને તેના ધ્યેય પર આધાર રાખે છે. તો ચાલો સમજીએ કે શ્રી ચાંપરાજપુર કુમાર શાળાનો પાયો કયા વિચારો પર રચાયેલો છે. સંસ્કાર સાથે શિક્ષણ અને સર્વાંગી વિકાસ. આ માત્ર એક સૂત્ર નથી, પણ શાળાની આખી ફિલોસોફી છે. આનો સીધો મતલબ એ છે કે અહીં ભણતર ખાલી ચોપડીઓ પૂરતું સીમિત નથી. એની સાથે સારા સંસ્કાર આપવા પર પણ એટલો જ ભાર મૂકવામાં આવે છે, જેથી બાળક એક સારો વિદ્યાર્થી તો બને જ, પણ સાથે સાથે એક સારો અને જવાબદાર નાગરિક પણ બને. અને સારા સમાચાર એ છે કે શિક્ષણ અને સંસ્કારના આ સંગમનો લાભ બાળકોને મળી શકે એ માટે શાળામાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વર્ગો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને આ જ તો એ વર્ષો છે જે બાળકના ભણતરનો પાયો નાખે છે. પણ જુઓ, મોટા વિચારો અને ધ્યેયને હકીકતમાં બદલવા માટે શું જોઈએ? યોગ્ય સુવિધાઓ અને એક સારું શૈક્ષણિક વાતાવરણ, ખરું ને? તો હવે વાત કરીએ એ સુવિધાઓની જે શાળાના આ વિચારોને સાકાર કરે છે. શાળાની શૈક્ષણિક વિશેષતાઓના 3 મુખ્ય આધારસ્તંભ છે. સૌથી પહેલું, નિષ્ણાત અને અનુભવી શિક્ષકો જે દરેક બાળક પર વ્યક્તિગત ધ્યાન આપે છે. બીજું, ડિજિટલ એજ્યુકેશન, એટલે કે પ્રોજેક્ટર અને સ્માર્ટ ક્લાસથી ભણતરને વધુ રસપ્રદ અને યાદગાર બનાવાય છે. અને ત્રીજું, એકદમ આધુનિક અને હવાઉજાસવાળું ભવન, જે ભણવા માટે એક પોઝિટિવ અને હેલ્ધી વાતાવરણ પૂરું પાડે છે. શાળાનો સંતુલિત અભિગમ અહીં એકદમ સ્પષ્ટ દેખાય છે. એક તરફ છે પુસ્તકાલય, જે સૈદ્ધાંતિક જ્ઞાનનો પાયો મજબૂત કરે છે. તો બીજી તરફ છે પ્રયોગશાળા, જ્યાં એ જ જ્ઞાનને પ્રેક્ટિકલી અનુભવી શકાય છે. આનાથી શું થાય? વિષયની સમજ ઊંડી બને છે અને તે જીવનભર યાદ રહી જાય છે. પણ સાચું શિક્ષણ શું ફક્ત વર્ગખંડની 4 દિવાલોમાં જ મળે? ના, બાળકના સંપૂર્ણ વિકાસ માટે અભ્યાસની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓ પણ એટલી જ જરૂરી છે. તો ચાલો જોઈએ કે આ શાળા આ દિશામાં શું કરી રહી છે. સર્વાંગી વિકાસ શબ્દ આમ તો ઘણો મોટો છે, પણ આ ચાર્ટ તેને એકદમ સરળતાથી સમજાવે છે. જુઓ, શિક્ષણ બુદ્ધિનો વિકાસ કરે છે. ચિત્રકલા અને સંગીત જેવી કળાઓ કૌશલ્યને નિખારે છે. રમતગમત શરીરને તંદુરસ્ત રાખે છે અને યોગ જેવા સંસ્કાર મનને મજબૂત બનાવે છે. અહીં આ ચારેય બાબતો પર એક સરખું ધ્યાન આપવામાં આવે છે. અને હા, આ સર્વાંગી વિકાસને હકીકતમાં ઉતારવા માટે જરૂરી સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ છે. જેમ કે બાળકો મુક્તપણે રમી શકે એ માટે વિશાળ મેદાન છે. એમની ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવા માટે ચિત્રકલા અને સંગીતની વ્યવસ્થા છે. અને આ બધાની સાથે શુદ્ધ પીવાનું પાણી અને સ્વચ્છતા જેવી પાયાની જરૂરિયાતોનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. સારું, તો આ બધી માહિતી પછી સ્વાભાવિક છે કે હવે પ્રવેશ પ્રક્રિયા વિશે જાણવાની ઈચ્છા થાય. તો એની સારી વાત એ છે કે પ્રવેશ પ્રક્રિયા ખૂબ જ સરળ અને સ્પષ્ટ રાખવામાં આવી છે. ચાલો તેની વિગતોમાં ઉતરીએ. પ્રવેશ માટે મુખ્યત્વે ફક્ત 4 દસ્તાવેજોની જરૂર પડશે. બાળકનો ઓરિજિનલ જન્મનો દાખલો, બાળક અને વાલી બંનેના આધાર કાર્ડની એક કોપી, 3 પાસપોર્ટ સાઇઝના ફોટા અને બેંક પાસબુકની એક કોપી. બસ આટલું તૈયાર રાખવાથી પ્રવેશ પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી બની જશે. જો હજી પણ કોઈ પ્રશ્ન હોય અથવા વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર પર સીધો સંપર્ક કરી શકાય છે. બાળકના ભવિષ્ય માટેનું પહેલું પગલું ભરવા માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અને હા, શાળાની રૂબરૂ મુલાકાત પણ લઈ શકાય છે. સ્થળ છે શ્રી ચાંપરાજપુર કુમાર શાળા અને મુલાકાતનો સમય છે સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 12:30 વાગ્યા સુધીનો. આ સમય દરમિયાન બધી જ માહિતી મળી રહેશે. અને અંતે આ એક પ્રેરણાદાયક વિચાર સાથે સમાપન કરીએ. આ વાક્ય શાળા અને વાલી વચ્ચેની એક ભાગીદારી દર્શાવે છે. એ સ્પષ્ટ કરે છે કે બાળકની આ જ્ઞાનયાત્રામાં શાળા એક સાથી તરીકે હંમેશા સાથે ઊભી રહેશે. બાળકના ભવિષ્ય માટે શાળાની પસંદગી એ ખરેખર એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય છે. આ માહિતી પરથી એ નક્કી કરી શકાય છે કે બાળકના ભવિષ્યના નિર્માણ માટે આ યોગ્ય સ્થળ છે કે નહીં.
જ્ઞાનના માર્ગ પર પહેલું પગલું ભરવાની તૈયારી અહીંથી જ શરૂ થાય છે.